નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 છે તે ભાગ 2ની અંદર આપવામાં આવેલા પાઠ નંબર 4 તડકો અધમણ ડાંગર ઝલમલ નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના, દરેક પાઠના અને દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, શરૂ કરીએ આપણે પાઠ નંબર 4 ધોરણ 5 વિષય ગુજરાતી તડકો અધમણ ડાંગર ઝલમલ। એમાં પ્રશ્ન નંબર 1 જોડકા જોડો। એમાં પહેલું આપણને આપેલું છે ખેતર, તો ખેતરને આપણે જોડીશું ડાંગર સાથે, બાવળને આપણે જોડીશું કાંટાળા સાથે, તિરાડને આપણે જોડીશું જીર્ણ શીર્ણ સાથે, જળને આપણે જોડીશું ખળખળ સાથે અને આંબોને આપણે જોડીશું પંખીના ટહુકા સાથે। મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી જે એપ્લિકેશન છે તેના ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અથવા તો આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ લખો। એમાં પહેલું 1 મણ એટલે 20 કિલોગ્રામ થાય તો અધમણ એટલે કેટલું? તો જવાબ આવશે 10 કિલોગ્રામ। બીજું 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ તો અડધો કિલોગ્રામ એટલે કેટલું? તો જવાબ આવશે 500 ગ્રામ। ત્રીજું 500 મિલી એટલે અડધો લીટર તો 1 લીટર એટલે કેટલા મિલી? તો જવાબ આવશે 1000 મિલી। ચોથું 1 તોલો એટલે 10 ગ્રામ તો અડધો તોલો એટલે કેટલા ગ્રામ? તો જવાબ આવશે 5 ગ્રામ। પાંચમું 6 નંગ એટલે અડધો ડઝન તો 3 ડઝન એટલે કેટલા નંગ? તો જવાબ આવશે 36 નંગ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યોનો અર્થ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો। પહેલું, રાઈના ફૂલ પીળા થઈ જાય છે તો પીળા પીળા રાઈ તણા ફૂલ થઈને। બીજું, આંબાના પાન ટહુકા બની ઉડી જાય છે તો પાન પાન આ ઉડી જાય રે પંખી ટહુકા થઈને। ત્રીજું, સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરે છે તો સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય। ચોથું, જીર્ણ થઈ તિરાડ બની જમીન પર જાય છે તો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય। પાંચમું છે, ફૂલમાં સવાર થઈ ઝૂલે છે તો ખીલે રે ફૂલ રે ઝૂલે રે સવાર થઈને। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી લેજો। તમને પરીક્ષાની તૈયારી માટે, સ્વ અધ્યયન પોથીના લખાણ માટે અને જો તમે શિક્ષકો છો તો વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે। ચાલો, પ્રશ્ન નંબર 4 ખરા ખોટા। એમાં પહેલું, વસંતરાયે બારી પરના પડદાને ઉતારી લીધો તો જવાબ આવશે સાચું। બીજું, ઓચ્છવલાલના કાન કૂતરા જેવા સરવા હતા તો જવાબ આવશે સાચું। ત્રીજું, તરલિકા સાપથી ડરે છે તો જવાબ આવશે ખોટું। વસંતરાયે ફાયર બ્રિગેડને ફોન કર્યો તો જવાબ આવશે ખોટું। અને પાંચમું, ઘરમાં અધમણ તડકો ઘૂસી આવ્યો છે તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ઉદાહરણ પ્રમાણે લખો। નયન વાર્તા વાંચશે તો શું કરે છે? કર્યું, કરશે અથવા તો વાંચશે અથવા તો વાંચવું। બરાબર છે? ચાલો તો જોઈએ। રાઘવના હાથથી કાચનો ગ્લાસ તૂટ્યો તો શું કરે છે? કર્યું અથવા તો કરશે? તો કે તૂટશે અને તૂટવું। કૂતરો મીનાની પાછળ દોડશે તો શું કરે છે? કર્યું અને કરશે, દોડશે અને દોડવું। પિતા બાળકને સમજાવે છે તો શું કરે છે? કર્યું અને કરશે, પછી આવશે સમજશે અને સમજાવવું। પછી મનન ક્રિકેટ રમશે તો અહીંયા રમશે અને રમવું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ચિત્રમાં આપેલું ઘર અને તમારું ઘર કઈ રીતે અલગ પડે છે તે લખો। તો અહીંયા ચિત્રમાં તમે જોશો તો આપણને એક તંબુ આપવામાં આવેલું છે। તો જોઈએ, આ ઘર કાપડ તથા દોરડાઓથી બનેલું તંબુ છે જેને ગમે ત્યારે ગમે ત્યાં લગાવી કે હટાવી શકાય છે જરૂરિયાત મુજબ। જ્યારે મારું ઘર સિમેન્ટ, રેતી, કાંકરી, કોન્ક્રીટ, લોખંડ તથા પથ્થરથી બનેલું પાકું મકાન છે। મારા ઘરને ગમે ત્યાં ગમે ત્યારે બનાવી કે હટાવી શકાતું નથી કેમ કે મારું ઘર સ્થાયી તથા પાકું છે। પ્રશ્ન નંબર 7, તમને તડકો સૌથી વધારે ક્યારે ગમે અને ક્યારે ના ગમે? કારણો સાથે લખો। તો ઉત્તર, શિયાળાની ઠંડી વચ્ચે અમને તડકો ખૂબ જ ગમે છે। શિયાળાના કુમળા તડકામાં રમવાની મજા પડે છે અને ઠંડી પણ દૂર ભાગે છે, આથી મને શિયાળે તડકો ખૂબ ગમે। મને ઉનાળામાં તડકો થોડો ઓછો ગમે। સૂરજ દાદા જાણે સજીવ જાત પર કોપાયમાન બની અને કોપ વરસાવતા હોય તેમ ગરમી અને લૂ વરસાવે છે, આથી ઉનાળે તડકો મને બહુ ઓછો ગમે છે।
મિત્રો, જો તમે શિક્ષક છો અથવા તો તમે વિદ્યાર્થીઓ છો તો તમે કોઈ પણ વિષયની અને કોઈ પણ ધોરણની પીપીટી અથવા તો પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને ઉપયોગી થાય એવી પીડીએફ અને પીપીટીઓ આપણે લઈને આવી ચૂક્યા છીએ, જેમ કે સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી અને અસાઇનમેન્ટ તેમજ દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે, તો જરૂરથી આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. પ્રશ્ન નંબર 8, આપેલા પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું, તડકો ન હોય તો શું થાય? ઉત્તર, તડકો ન હોત તો પૃથ્વી પર અંધકાર અને ઠંડી છવાઈ જાત, છોડ, પ્રાણી અને માનવ જીવન અસ્તિત્વમાં ન રહેત. બીજું, તમારા ઘરમાં મણ અધમણ કઈ કઈ ચીજ વસ્તુ આવે છે? તો મારા ઘરમાં અનાજ, કઠોળ, ખાંડ, મસાલાઓ, મીઠું વગેરે જેવી વસ્તુઓ અધમણ અને મણમાં આવે છે. ત્રીજું, તડકો તમને સતાવે છે કઈ રીતે? તો ઉનાળા દરમિયાન ખુલ્લા મેદાનમાં રમતી વખતે ખૂબ જ ગરમી લગાડીને આ તડકો અમને સતાવે છે. ચોથું, તડકો કાચ ઉપર પડે તો શું જોવા મળે છે? ઉત્તર, જ્યારે તડકો કાચ ઉપર પડે છે ત્યારે પ્રકાશનું પરાવર્તન થતું જોવા મળે છે. પાંચમો સવાલ, પડછાયો તડકામાં કેમ જોવા મળે છે? તો ઉત્તર, અપારદર્શક વસ્તુ પર પ્રકાશ પડે ત્યારે પ્રકાશ તેની આરપાર આરપાર જઈ શકતો નથી, એટલા માટે અપારદર્શક વસ્તુનો પડછાયો જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે આ જે સ્વાધ્યાયન પોથી છે તેનો આ ગુજરાતી વિષયનો પાઠ અહીંયા ધોરણ 5નો જે છે તે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરી દેજો અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી લેજો. તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. અને સાથે સાથે પીડીએફ ન મેળવી હોય તો પીડીએફ પણ મેળવી લેજો.